તમે પેલા નક્કી કરી નાખો. ઘડીક તમે એમ કહો છો આ દિવાલમાં પીળો કલર કરવો છે, ઘડીક કયો આ દિવાલમાં કરવો, પેલા નક્કી કરી નાખો. તમે છે ને બેન વારંવાર કેવા નો આવો, અમને ખબર જ હોય, જરૂર પડે ને અહીંયા અમે લાપી પૂરી જ દઈશી. એક કામ કરો ને, આટલો સામાન બહાર મુકાવડાવી દો ને ભાઈ. હું કલાક થી આવ્યો, તમે તો થોડુંક ઘણું કામ કરો. આ બધું કામ અમારે કલર વાળાને જ કરવાનું. માળિયું આખું ખાલી કરાવડાવ્યું, હવે તમે કબાટ ખાલી કરાવડાવો છો. એ ભાઈ કલર હારો કરજો. હા બા, હા હવે હારો જ કરતા હોય ને 15 વર્ષથી આ લાઈન માં છે. થોડીક ધીરજ રાખો, મસ્ત ઘર કરી દેશું તમારું. થોડાક લો ભાટો થઈને તમે ચાલુ કલર લઈ આવ્યા, તમને એમ કે કલર વાળા પૈસા ખાઈ જશે. હવે જોઈ લો, આ એકદમ લાઇટ કલર છે. આપણે જયારે બજેટ ની વાત થઈ હતી ત્યારે મેં તમને આ બારી બાયણા કીધા હતા ને કે અલગ થી રૂપિયા થશે. આમાં ઓઇલ પેન્ટ કરવું પડે, હવે તમારે આના અલગ થી રૂપિયા દેવા પડે. ના ના, ઈ બજેટ માં થોડુંક થાય. તમે થોડુંક તો વિચાર કરો. આનો ઓઇલ પેન્ટ ના ભાવ સાંભળ્યા? ખરેખર કલર વાળાની વેદના તો એક કલર વાળા જાણે. હવે આ ઘરમાં 35,000 નું પેકેજ આપ્યું. મેં કીધું એડવાન્સ દઈ દો, મને થોડા કલર લાવવાના છે. તો કલર ના રૂપિયા બોલો ખાલી 5,000 રૂપિયા એડવાન્સ આપ્યા. હવે માણસોના પગાર દેવાના, કલર વાળાને દેવાના, અને છેલ્લે જયારે હિસાબ કરીને ત્યારે એમ કે વ્યાજબી લઈ લો, વ્યાજબી લઈ લો. એક કલર વાળાની વેદના તો જે